નમસ્કાર. જરા વિચારો, ક્લાસમાં છોકરાઓ ના આવે અને એના લીધે સ્કૂલને મળતા સરકારી પૈસા જ બંધ થઈ જાય. આવું બને? હા, ગુજરાતમાં હવે આ જ હકીકત છે. એક નવી સરકારી પોલિસી આવી છે જેણે શાળાઓમાં એમ કહીએ તો એકદમ હલચલ મચાવી દીધી છે. કેમ? કારણ કે હવેથી સરકારી ગ્રાન્ટ સીધી સ્ટુડન્ટ્સની હાજરી સાથે જોડી દેવામાં આવી છે. તો ચાલો આ જે મોટો અને રસપ્રદ ફેરફાર છે ને એને જરા ઊંડાણથી સમજીએ. તો આ આખી વાત શરૂ ક્યાંથી થઈ? એક સરકારી નિર્દેશથી. આ જે ડોક્યુમેન્ટ છે ને એ સાફ કહે છે કે ભાઈ હવે ગ્રાન્ટેડ શાળાઓ માટે નિયમો એકદમ કડક થઈ ગયા છે. હવે એવું નહીં ચાલે કે ખાલી કાગળ પર વિદ્યાર્થીઓ બતાવી દીધા. ના, હવે તો ક્લાસમાં ખરેખર કેટલા આવે છે બસ એના પર જ આખી સ્કૂલનું ભવિષ્ય ટકેલું છે. ટૂંકમાં કહીએ તો આખી પોલિસીનો સાર એક જ લાઇનમાં છે. ક્લાસમાં સ્ટુડન્ટ્સ ઓછા તો સ્કૂલના ખાતામાં પૈસા પણ ઓછા. બસ આટલું સિમ્પલ, એકદમ સીધું ગણિત. આનો હેતુ પણ એ જ છે કે શાળાઓને એક રીતે મજબૂર કરાય કે તેઓ વિદ્યાર્થીઓની હાજરી વધારવા માટે કંઈક કરે. ઓકે, તો પછી સવાલ એ થાય કે એ જાદુઈ આંકડો છે કયો? મતલબ કે 100% ગ્રાન્ટ લેવી હોય તો સ્કૂલે કેટલી હાજરી બતાવવી પડે? સરકારે આના માટે એકદમ ચોક્કસ નિયમો બનાવ્યા છે. ચાલો જોઈએ એ શું છે. હવે અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ વાત છે. નિયમો બધા માટે સરખા નથી. શહેરી અને ગ્રામીણ શાળાઓ માટે આંકડા અલગ છે. જેમ કે શહેરની સ્કૂલોએ પૂરેપૂરી ગ્રાન્ટ જોઈતી હોય તો 80%થી વધારે હાજરી જોઈએ. એની સામે ગામડાની શાળાઓ માટે આ આંકડો 50%નો છે. લાગે છે કે સરકારે કદાચ બંને વિસ્તારોની જે અલગ પરિસ્થિતિઓ છે ને એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હશે. પણ જો કોઈ સ્કૂલ આ હાજરીનો ટાર્ગેટ પૂરો ન કરી શકે તો શું થશે? બસ અહીંથી જ ગ્રાન્ટ કટ થવાની અસલી ગેમ શરૂ થાય છે. સરકારે છે ને હાજરીના અલગ લેવલ માટે ગ્રાન્ટ કેવી રીતે કપાશે એનું એક આખું માળખું તૈયાર કર્યું છે. માની લો કે કોઈ સ્કૂલ ટાર્ગેટથી જરાક માટે જ ચૂકી ગઈ તો શું? તો પણ બહુ મોટી અસર થશે. પહેલો જ ફટકો સીધો 25% ગ્રાન્ટ કાપનો છે. આના પરથી જ ખબર પડે કે સરકાર આ મામલાને જરા પણ હળવાશથી નથી લઈ રહી. અને હવે સાંભળો સૌથી ચોંકાવનારી વાત. જો હાજરી બહુ જ ઓછી થઈ ગઈ ને તો સ્કૂલને ₹1 પણ નહીં મળે. હા, તમે બરાબર સાંભળ્યું, 100% ગ્રાન્ટ કટ. આ તો સીધી સ્કૂલના અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરી દે એવી વાત છે. ચલો આ ટેબલ પર એક નજર કરીએ એટલે આખી વાત એકદમ સાફ થઈ જશે. જો શહેરની સ્કૂલોમાં જો હાજરી 80%થી ઘટીને 70-80ની વચ્ચે આવી ગઈ તો તરત જ 25% ગ્રાન્ટ ગઈ. પછી જેમ હાજરી ઘટકી જાય એમ ગ્રાન્ટ કપાતી જાય અને જેવી હાજરી 50%થી નીચે ગઈ એટલે બધી જ ગ્રાન્ટ બંધ. ગામડાની શાળાઓ માટે પણ આવો જ કડક હિસાબ છે. ખાલી આંકડા થોડા અલગ છે. મતલબ કે આખું માળખું એકદમ સ્પષ્ટ અને કડક છે. પણ એક મિનિટ, સરકારે આટલું કડક પગલું ભર્યું શા માટે? આની પાછળનો વિચાર શું છે? ચાલો હવે એ સમજીએ કે સરકાર આ ફેરફારથી ખરેખર શું મેળવવા માંગે છે. સરકારના જણાવ્યા મુજબ આના 4 મુખ્ય કારણો છે. એક તો એ કે વિદ્યાર્થીઓ સ્કૂલે રેગ્યુલર આવે. બીજું, સ્કૂલોમાં ભણતર અને બીજી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે. ત્રીજું, જે સરકારી પૈસા અપાય છે એ ખરેખર ભણવા આવતા વિદ્યાર્થીઓ પાછળ જ વપરાય. અને ચોથું અને સૌથી અગત્યનું, જે અમુક શાળાઓ ખાલી કાગળ પર જ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવીને ગ્રાન્ટ લઈ લેતી હતી એ ગોલમાલ હવે બંધ થાય. તો હવે આ બધી વાતની શાળાઓ પર શું અસર પડશે એ હવે વિચારવા જેવી વાત છે. કારણ કે એક વાત તો પાક્કી છે, આ નવી નીતિ શાળાઓની કામ કરવાની રીત અને એમની પ્રાથમિકતાઓ બધું જ બદલી નાખશે, કદાચ કાયમ માટે. તો છેલ્લે એક મોટો સવાલ મગજમાં આવે છે. શું હવે શાળાઓનું ફોકસ ભણતરની ક્વોલિટી પરથી હટીને ખાલી હાજરીના આંકડા પૂરા કરવા પર આવી જશે? શું આની સીધી અસર શિક્ષણ પર નહીં પડે? પૈસાને હાજરી સાથે જોડવાનો આ નિર્ણય શાળાઓને કઈ દિશામાં લઈ જશે? આ બધા સવાલોના જવાબ તો આવનારો સમય જ આપશે. પણ હા, એના પર વિચારવું અત્યારથી જ ખૂબ જરૂરી છે.